એક નવી રેસીપી બનાવવા જઈ રહી છે. જો કે આમ તો એ જૂની જ છે, નવી નથી. કારણ કે પેલાના માણસો છે ને બધું બનાવતા જ. અત્યારે છે ને ઢોસા અને પીઝા ને એવું બધું આવી ગયા એટલે હવે એ વાનગી બધે ભૂલી ગયા છે. તો આપણે અત્યારે એ વાનગી બનાવવાની છે. તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને બસ કોમેન્ટ કરજો કે તમે એને શું કહો છો. આપણે કાથરોટ લઈ લીધું છે ને એમાં આપણે એક કટકો ઘઉંનો લોટ પણ લઈ લીધો છે. તો હવે આપણે એમાં છે ને પાણી નાખી જવાનું અને એનું એવું ઘાટું એવું બેટર બનાવવાનું છે. અત્યારે બધા વાનગી બધા છે ને ભૂલી ગયા છે અત્યારે. હજી આપણે એમાં પાણી નાખવાનું છે અને હજી આછું બેટર એવું બનાવવાનું છે. ધાર થાય ને એવું બેટર બનાવવાનું છે. આપણે જે ઢોસા બનાવીને બેટર બનાવીને એવું બેટર આપણે બનાવવાનું છે. ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું આપણે બેટર બની ગયું છે. આમાં તમે ખાંડ કે ગોળ નાખી અને એ પણ આવી રીતના તમે જો તમારે મીઠા બનાવવાના હોય પૂડા તો તમે હે ને મીઠા પણ બનાવી શકો છો. અને આવા કોને કોને બનાવીને ખાધા છે એ જરી કોમેન્ટ કરજો. આપણે અત્યારે તવી મૂકી દીધી છે. અહીં તેલે લઈ લીધું છે. આપણે આ ધાવીથી લઈ લીધો છે. હવે આપણે બનાવવાના છે પૂડા. તો કોને કોને બનાવ્યા છે એ જરી કોમેન્ટ કરીને કહેજો. ચાલો મિત્રો, તો આપણે છે ને આમાં અત્યારે 1 ચમચી તેલ નાખી દેવાનું છે અને આખી તવીમાં રીતના ફેરવી લેવાનું છે. એમને મમ્મી પછી આપણે તવી સાફ કરી નાખવાની છે જારીને. હવે આપણે એમાં બનાવવાના છે પૂડા. આ શું ભડકો પહેર્યો હવે? કોને કોને આ રીતના બનાવીને ખાધા છે જરી કોમેન્ટ કરીને કહેજો. આ ભડકો શું પહેર્યો? એ રીતના તવી સાફ કરવાની હોય. અને આ શું હે લોટ જેવું? આ પૂડા કહેવાય. પેલાના વખતમાં આવા પૂડા બનાવીને ખાતા મહેમાન આવતા ને ત્યારે. હવે તારી વાનગી ગયા હવે કોને આવું બનાવે છે. ચાલ મસ્ત મજાના પૂડા કહેવાતા. ફરતી સાઈડ છે ને આ રીતના તેલ લગાવી દેવાનું એટલે ઉથલાવામાં મજા આવે, તૂટી ના જાય. તૂટી જાય. ચાલો તો તમે જોઈ શકો છો આ રીતના અને ખૂણો ભરાવીને આ રીતના ઉથલાવી લેવાનો. ફેરવી નાખવાનો. આમાં તમે ગોળ નાખીને પણ ગળ્યા પુતલા કરી શકો. આપણે ગળ્યા નથી કર્યા અત્યારે. આપણે તો એમાં ગોળ ને ઘી નાખી અને ખાવાના છે. પેલા અમે મારા મમ્મીના ઘરે હતા ને ત્યારે મહેમાન આવતા ને ત્યારે મારા મમ્મી બનાવતા ને ત્યારે અમે પૂછતા કે મમ્મી તમે આ શું બનાવો છો? ત્યારે મારા મમ્મી કહેતા કે પેલા આવું ખાવાનું હતું. અત્યારનું તો બધું જંક ફૂડ જ આવી ગયું ખાવાનું. હવે તો કોકના ઘરમાં જ એવું બનતું હશે. લગભગ તો હવે વાનગી થઈ ગઈ જોઈ ગઈ બને નકર હવે બનતી નથી હવે ક્યાંય. જો આ રીતને બધે ફરતી કરી તેલ લગાવી દેવાનું છે. ધીરે ધીરે આ રીતના આને ઉખેડવાનું હોય અને આને ફેરવવાની જ ખૂબી હોય. નકર હે ને તૂટી જાય.
આ રીતના પુડલા બની જાય ને પછી અમે મહેમાન આવતા ને ત્યારે આવું બનાવતા ને પછી આને હે ને પુડલાને કહાની થાળી લેતા પછી એમાં ચોળતા અને ગોળ નાખતા અને ઘી નાખ. ત્યારે તો દૂધાણા ઘરના હતા એટલે બધા છે ને કળસાન ધારે ઘી રેડતા, કળસાન ધારે ઘી રેડતા અને પછી મહેમાનને દેતા અને મહેમાનને ધરા જ નાખતા, લ્યો એમાં નવા હવા જમાઈ આવ્યા હોય ત્યારે તો આ વાનગી બહુ બનાવતા વહેલાના વખતમાં. અને અમારે ત્યાં તો મમ્મીને ઘર આવી બહુ વાનગી બનતી એટલે અમે ખાધેલી આ વાનગી એટલે અમને આવડે આ બનાવતા. પેલાના માણસો એવું ખાતા ને તો એ લોકોને છે ને કોઈ લઈને ટકાવાળી ના ઘટતી, કારણ કે આવું બનાવીને ખાય ને એટલે આમાં જો ઘી ભળે, બીજા નંબરમાં પ્લસ કે ગોળ ભળે એટલે ગોળ ને ઘીનું કોમ્બિનેશનનું અને પ્લસ કે ઘઉંનો લોટ એટલે આમાં ફાઈબર ને બધું હોય એટલે એ લોકોને કોઈ દી લોહીની ટકાવાળી ના ઘટતી. અને અત્યારને બધાને લોહી જ ઘટતું હોય, લોહીના બાટલા ચડાવવા પડે કારણ કે ખોરાક જ અલગ ખોટા આવી ગયા છે. હવે ખાસું તો કોઈ ખાતું નથી.